તો ગેસની અછત મુદ્દે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ચાંદોડિયા વિસ્તારમાં કાર્યકરોએ ખાલી ગેસની બોટલો સાથે સરકાર વિરોધી નારેબાજી કરી દેખાવો કર્યા છે। સિલ્વર 4 રસ્તા પર ગેસની બોટલો માથા પર લઈ કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા। પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી। કાર્યકરોએ ગેસના 60 રૂપિયાના ભાવ વધારાને પરત ખેંચવાની માંગ ઉઠાવી। સાથે જ ચેતવણી આપી છે કે જો ગેસની સમસ્યા હલ નહીં થાય તો આગામી સમયમાં અમદાવાદના તમામ વોર્ડમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો ગેસની અછતને લઈને એનએસયુઆઈ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા। કાર્યકરોએ ગેસના 60 રૂપિયાના ભાવ વધારાને પરત ખેંચવાની માંગ ઉઠાવી છે। સંવાદદાતા જતીન જોડાય છે। જતીન, આ વિરોધને લઈને શું જાણકારી? રાજ્યમાં ગેસની અછત સર્જાઈ રહી છે, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે। અમદાવાદના ચાંદોડિયા વિસ્તાર ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ખાલી ગેસની બોટલો લઈ દેખાવ જે છે તે કરવામાં આવ્યો હતો। આગામી સમયમાં 60 રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં નહીં આવે તો અમદાવાદના તમામ વોર્ડોમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવશે। જી, આભાર।